માં છે ભગવાને શક્તિ તમારા ઘરે એક આપી છે, તો શેના માટે આલીશ? કે તમે એની ભક્તિ કરી શકો, તમે તમારા જીવનથી કે તમારા પરિવાર કે તમારા વડીલોથી જે ગુનાહ થયા હોય ને એ ગુનામાંથી એ દેવ તમને બહાર કાઢશે, સત્યના માર્ગે મોકલશે, તો તમારી જનેતા મોકલશે. અને સાથે હું અમૃતની જોગ માયા મેળડી છું. વર્ષો પહેલા કહેતી હતી ને આજે કહું છું કે ડોશીના રૂપમાં મળવા આવીશ. ક્યારે આવીશ એવું નથી કહેતી, પણ ડોશીના રૂપમાં મળવા આવીશ, હું દીકરીના રૂપમાં મળવા આવીશ, અને ભજન કરશો ને તો માના રૂપમાં મળવા આવીશ. પહેલા પણ ભક્તિ કરતા હતા, અત્યારે પણ ભક્તિ કરો છો. પહેલા પણ ભક્તિ કરતા હતા, અત્યારે ભક્તિ કરો છો. પહેલા પણ દીવા કરતા હતા, અત્યારે પણ દીવા કરો છો. પણ તમારા કાર્ય પૂર્ણ નથી થતા, કારણ કે તમને તમારી મા ઉપર વિશ્વાસ રહ્યો નથી. કાં તો માં કઈ કહેવા જાય છે તો બાળકો સમજી શકતા નથી અને ગુનાને ભૂલ કરે છે. મેં તો પહેલા કીધું કે ભુવા બનતા પહેલા ભગત બનવું પડે ને ભક્તિ કરવી પડે ને માને ઓળખવી પડે કે માં કોણ છે. અને માને ઓળખી જાઓ ને પછી જીવનમાં કઈ પૂછવાનું આવે નહીં. આપણી માં રસ્તો બતાડે, આપણી માં માર્ગ બતાડે, આપણી માં નારાયણ બતાડે, પણ ક્યારે કે ઓળખો તો ઓળખાય ને. ઘરના ભુવા લાઈન જોઈ લીધું, પારકા ભુવા લાઈન જોઈ લીધું, દાણા નખાય કરા. જેને કોઈ જોઈ નથી શકતું એને વેણ બધામ કોઈ દિવસ ના આવે. મુશ્ચિત મન છપરા નથી કંદ્રપિયા મેલડી છો. માની ભક્તિ એવી કરો, માની સેવા એવી કરો, મા ઉપર વિશ્વાસ એવો રાખો કે માં કહેવા આવે કે બેટા આટલો તારો ગુનો ભૂલ થઈ છે, માં કહેવા આવે. આપણે માની રાહ જોઈએ છે ને. દરેકની ઈચ્છા છે કે માં અમને ક્યારે મળે. દરેકની ઈચ્છા છે કે અમે જેનો દીવો કરીએ છીએ એ અમારી સાથે ક્યારે વાતો કરે. જો કદાચ મારી જેમ તમારે વાતો કરાવી હોય ને તો એના ઉપર પૂરો શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ રાખજો. જીવાડે તોય તું, મારે તોય તું, પછી જોઈએ છે કે નારાયણ લેવા આવો છે કે નહીં. અને હું બેઠી હોય ને લઈ જાય તો બરી મારા અવતારમાં ખોટ પડે. મુશ્ચિત મન છપરા નથી કંદ્રપિયા મેલડી છો. પણ ગુના તમે કર્યા, તમારા બાપુજીએ કર્યા, દાદાએ કર્યા. માં કરતા મોટા થવા ગયા છો તો માએ નાના કર્યા છે. માં કરતા મોટા થવા જતા હશો કે માં કરતા આગળ જશો તો પડી જવા છે. અને જ્યારે આ કળિયુગમાં પડી ગયો છે ને માણસ, જ્યારે ડૂબી ગયો છે ને માણસ, તારે મારા જેવી મેલડી આવી હતી ઉઠાવવાન તારવા. મુશ્કેલ છપરા નથી કંદ્રપિયા મેલડી છો. હું આવી હતી, હું મેલડી આવી હતી જ્યારે તમારી કુળદેવી ના ચાલે ને તારા પાછી હાથ પકડીને હેડાડવા આવી છું માતા. હું એક જ માતા એવી છો મેલડી કે હું બોલું એટલે ગમે તે ધરતીઓ પર, નવખડ ધરતીઓ પર કોક માતા બેઠી હોય ને તો એને જાગવું પડે ને બોલવું પડે. કદાચ બધી માતાઓએ કદાચ નામ પાડ્યા છે, કામ કર્યા છે તો નામ પડ્યા છે, પણ હું શંકર ભગવાનના ત્યાંથી મારું નામ લખીને લઈને આવી છું કે હું મેલડી છું. પણ શ્રદ્ધાનો ભાવ રાખો તો દિવસનો રાત કરી આલે. અને અંધારું હોય તો અજવાળું કરે, હું માતા છું. લોકો વર્ષોથી ફરે છે ને વર્ષોથી ફરતા આયા છે, વર્ષોથી જોવડાવે છે ને જોતા આયા છે. પણ હું એવું કહીશ કે તમને તમારી મા ઉપર વિશ્વાસ નહીં હોય, કાં તો માને કંઈક કહેવાનું હશે ને તમે સમજી નહીં શકતા હોય, કાં તો માના ભયંકર ગુના કે ભૂલ તમારાથી કે તમારા બાપુજીથી થઈ હશે એટલે આજે મોં ફરવીને કદાચ બેઠી હશે અને એવું કહેતી હશે કે મારી વસ્તી કે મારા દીકરા કે દીકરીઓ મારા કીધામ નથી, એ તો દાણા માણામ જોવે છે. પણ હું એવું કહું છું કે કદાચ દીવો કરો તો એવું કહો કે માં તમે અમારા ના, હું તમારી છું. કે માં વસ્તી તારી, દીકરા તારા છે અને બોલે નહીં તો મારા અવતારમાં ખોટ પડે. આજે બોલે છે આ ધરતીઓ પર દરેક માતા બોલે છે, તમારા હાથ ખોડિયાર રમનારી તમારી મેલડી બોલે છે, તમારી ચાવણ બોલે છે, તમારી ખોડિયાર બોલે છે, બૂટ બલાટ અને બેચણા બોલે છે. હું પાવાની દેવી કાળકા છું, મુશ્કેલ મન છપરા નદી કંદ્રપિયા મેલડી છો. તમારી અંદર એક દેવી શક્તિ છે, એને ઓળખવાની જરૂર છે, જોવડાવવાની જરૂર નથી. કોક દિવસે દીવો કર્યો હશે, કોક દિવસ ચોખાનું નિવેદ થયું હશે, કોક દિવસ શ્રીફળ આલ્યું હશે, કોક તહેવારે કદાચ ચૂંદડીએ બદલી હશે ને તો માએ કદાચ લેખે લીધી હશે અને માએ જોઈ હશે કે મારું પરિવાર, મારી વસ્તી કે મારા દીકરા કે દીકરીઓ મારા માટે લાયા. તમે ગુનો ભૂલ કરો તોય દેખાય, તમે કર્મ કરો સારું, કોકને ખવડાવ્યું હોય, કોકને દાન કર્યું હોય, કોકને મદદ કર્યું હોય તો માં જોતી હોય ને. માં જોતી હોય એવી રીતે તમારા ગુનાય જોવા છો કે તમે ખોટું બોલ્યા હતા. આજે મારે ત્યાં આયા હોય ને તો મને ખબર હોય કે કેટલાય મારે ત્યાં પ્રસાદ નથી લીધો, કારણ કે આ તો મશાણી મેલડીનો પ્રસાદ છે. પણ એવું કહું છો કે તારે ખાવું પડશે, મારો પ્રસાદ તારા શરીરમાં, તારા અંગમાં, તારા પેટમાં પડશે ને તારી જનેતા બેઠી હશે ને તો બોલ છે.
હા મને દેખાતું હશે કોને કેટલું લીધું, કોને કેટલું મૂક્યું, કોને કેટલું વધાર્યું, કે કોને કેટલું નથી ખાધું. મશાણી મેલડી છે તો એનું ખવાય નહીં. હું એવું કહું છું કે આ નારાયણ છે ને ભગવાન શંકર, જાઓ જઈને જોવું હોય તો જોઈ લો, મહાણની અંદર હું મેલડી જ બેઠી છું. હું જ બેઠી છું, મારા ત્યાં આવવાનું છે છેલ્લે, અને હું ભગવાનના ત્યાં બતાવું, માર્ગ બતાડું, ભગવાનના પૂછું કયો અવતાર ભગવાન હાલવાનો છે. એટલે ભગવાન શંકર કેમ કે મેલડી તારા ત્યાં આયા છે, તારા હાલવો એવું હાલ. તારા હું કહું છું કે જા, તારા જેવું કોણ થાય. તમારી માતાના ગુનાહ કરશો તો મર્યા પછી તો મહાણમાં જવાનું છે, ને મહાણમાં જોવું હોય તો જોઈ લેજો, હું એક જ બેઠી છું રાજા મેલડી. મારો દીવો થતો હોય, કોકે ઉગતા પોરની મેલડી તરીકે બેહાડી હશે, કોકે નનામી મેલડી તરીકે બેહાડી હશે, કોકે મડાખો મેલડી તરીકે બેહાડી હશે, કોઈ મશાણી મેલડી બેહાડી હશે, પણ હું નિરંજન નિરાકાર મેલડી છું. હું નાની નથી, મોટી નથી, રંગે નથી, રૂપે નથી, આકાર નથી, વિકારે નથી. મને મહાદેવે મોકલી છે, અને જો તમારું કલ્યાણ કર્યા વગર વળી જવા ધરતીઓ પર તો બરી મારા અવતારમાં ખોટ પડશે. મને ઓળખો તો ઓળખાય. ગમે તેવા પુરાણ શાસ્ત્ર કે ગ્રંથો ખોલો ને તો મારી મેલડીનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. કેમ નથી આવ્યો? કારણ કે ખબર હતી. પણ એવું કહું છું કે મારી જગ્યાએ કોઈ બીજી માતાનો કદાચ ઉલ્લેખ કર્યો હશે ને તો એની એ શું લખવા વાળાએ શાસ્ત્ર લખ્યા, જ્ઞાન લખ્યા, પુસ્તક લખી, જે કઈ લખવા વાળાએ લખ્યું હશે, આજ તો આથી હજારો લાખો વર્ષો પહેલા કંઈક લખ્યું હશે તો ખબર તો હોય ને એવી કે મેલડીનું લખવું પડે. પણ મેલડીને કેમ ભૂલી ગયાનું કારણ હતું કે ના, મેલડી એટલે મેલી કહેવાય. શું કહેવાય? મેલડી એટલે મેલી કહેવાય. તો એવું કહું છું, તમારી માતાને ચોખ્ખી કરવી હોય ને તો હું જોઈશું, તમારા ઘરના દીવા ઉજળા કરવા હોય તો હું જોઈશું, તમારું કોઈક લઈ ગયું લેવા જવાનું હોય ને તો હું જઈશું. મોટો 10 માથાવાળો બેઠો હોય ને લડવાનું થાય ને તોય પાછી લડવું એ મેલડી છો. મુશ્ચિત વંશપરા નથી ગંધર્પ્યા. કારણ શું કે હું મેલી છું ને એટલે. પણ ના, હું મેલી છું કે ચોખ્ખી છું એનાથી લેવા ખાવા નથી. પણ તમારા જીવન જે મેલ છે ને, તમારા આત્મામાં, તમારા મનમાં, તમારા મગજમાં, તમારા પરિવારમાં, તમારા ઘરમાં, તમારા જ્ઞાનમાં, તમારી ભક્તિ પર જે મેલ છે ને એ બધો ઉતારીને હાવ હોના જેવા કરવા આવી છો. અને મારો ભાવ એવો છે કે મારી પાસે કોઈ દાડો બેહીવું ના પડે. અહીંયા મારી પાસે કોઈ દાડો બેહવું ના પડે, મને પૂછવું ના પડે કે માં મારે શું દુઃખ છે. હું એવું કહું છું કે એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો કે તમારી માતા જ તમને કહેવા આવે કે દીકરા આ દુઃખ હતો, બેટા આ ભૂલ હતી, બેટા આવા ભૂલા કર્યા, અને આવા ભૂલા કર્યા, અને આવી ભૂલો કરી, પરિવારે કરી, કરાઈ, કે પછી તમે કરી તો દીકરા આટલી તમારી ભૂલ છે, સુધારો તો હું રાજી છું. પણ તમે કોકને પૂછો છો. હું એવું કહું છું કે તમે મારી પાસે જોવડાવવા આવ્યા છો તો તમારી માન ખબર હશે ને કે મારો દીકરો મારું આખું પરિવાર લઈને અમૃતની મેલડી પાસે ગયો પૂછવા. પણ મારા સાનિધ્યમ પૂછવા આવે ને પ્રસાદ ના લે તો જવાબ આલુ ખરી તો એવું કહું છો કે બરોબર આજે રાત્રે બેન બાવી થાય ને સપનામાં આવું તો જ માનજે કે હું સિંધવન છપરા નદી ગંધર્પિયા મેલડી હતી. અને બરોબર સપનામાં આવો અને એક હાથમાં તલવાર ને બીજામાં ત્રિશુલ હોય તો માનવાનું કે કાળકાના મેલડી આવી હતી. અને મન પાછું કેવું પડે કે માં બરોબર બેન બાવી થયેલી ને તું આવી હતી, અને તારા ગયા પછી મારી ચાવણ મેલડી કે જોગણી એ ખોડિયાલ કે રાધલ આવી હતી. ઉશિંદ વંશાપરા નદી ગંધર્પિયા મેલડી છો. જેટલા મારાથી દૂર થશો ને એટલું દુઃખ વધશે. કારણ કોઈ બતાવવાળું નથી. હું નથી ભારતી કે મારા ગયા પછી ભગવાનના ઘેર ગયા પછી કોઈક તમારો હાથ પકડે તમને એમ કે આ બનન તો જ માનજે, આ રૂપમાં આવું તો માનજે, આવા સમયે થાય તો માનજો. હું નથી ભારતી કે કોઈ કહે છે, કોઈ કહેશે નહીં કે ડોશીના રૂપમાં મળશે. આ તો બોલવાવાળા છે, બધા બોલવાવાળા. અને પછી હારી જાય ને તો પછી દાણા નાખ. હું એવું કહું છું કે માની ભક્તિ કરી હોય ને તો દાણો ના લેવો પડે. આંખ બંધ કરે 500 વર્ષનો ઇતિહાસ બતાવો ને તો જ માનવાનું કે અસલ ભક્તિ કરી હતી. માની પરીક્ષા લો, તમે માની પરીક્ષા લો ને કે માં તું બેઠી છો મઢમાં. હું એવું કહું છું કે મઢમાં બેહ જ નહીં, કારણ કે તમારા હૃદયમાં નથી. આપણા હૃદયમાં બેઠી હોય ને, ભગવાને હૃદય કેમ આલ્યું ખબર છે? હૃદય બંધ થઈ જાય ને માણસ મરી જાય ને, પણ હૃદયની અંદર માં બેઠી છે. એ હૃદયની અંદર આપણી જનતા બેઠી છે, અને ધડકાવે છે, એ બોલાવે છે, એ જીવાડે છે ને આપણે જીવીએ છે ને, દરેક જીવો છો ને, તો એ માં અંદર બેઠી છે. પણ તમે કઈ ભૂલો ગુનાહ કરીને માં અંદર બેઠી રોતી હોય કે નહીં? અરે મારી સતીન મારા શિકોતરનો ગુનો કર્યો, મારા દીકરાએ ખોટું કર્યું. અરે મારી ચાવણ માતાનું શ્રીફળ ભૂલી ગયા, મારા દીકરાએ આવું કર્યું, ભૂલ કરી. મારા દીકરાઓએ મારો મઢ બદલી નાખ્યો પણ મને પૂછ્યું નહીં. અરે મારા દીકરાએ મારું શ્રીફળ પધરાઈ દીધું,
ભૂવા લાઈન મને વળાઈ દીધી, મારા દીકરાઓએ ભૂલ કરી. માં કોને કહેવા જાય? હે, કોને કહેવા જાય? પણ માં સમય ઉપર છોડી દે કે દુનિયામાં ફરશે ને તો ચરશે અને બાજુ ભૂખ્યું મરશે. એટલે કે મારી વસ્તીને થોડી ફરવા દે. જોઈએ કે મારી વસ્તીને કેટલું જ્ઞાન મળે છે ને મારી વસ્તીને શું જાણવા મળે છે. એ ફરતા ફરતા તો સમય છે ને, કોક મળ્યું તો મળ્યું, કોકે હાથ પકડ્યો તો પકડ્યો, કોકે માર્ગ બતાવ્યો તો બતાવ્યો, કોકે નારાયણ બતાયા તો બતાયા. નહીતર પછી વર એમણી જતા રહે ને. જો કદાચ તમારા દાદા હોય ને દાદા કદાચ 25 વીઘા જમીન મૂકીને ગયા હોય ને તોય તમારી ને, અને 25 વીઘા કદાચ માતાની વેચી નાખ્યું હોય ને તોય ગુનેગાર તમે કહેવાય. તમારા હતા ને માં મિલકત ને જમીન અને જાયદાદ મૂકીને જતા રહે, આપણા વડીલો આપણા પૂર્વજો બધું મૂકીને જતા રહે તો આપણે જ ભોગવવાનું ને. કોણ ભોગવશે? તમારે ભોગવવાનું. તો માના ભૂલ ને ગુના ને માના કંઈક 2 શબ્દ ખોટા બોલીને ગયા હોય ને તો એની સજા તમને મળે. પણ એમ કહું છું કે દુનિયામાં બધી જગ્યાએ ફરો ને તારે છેલ્લો મારો આશરો લેવાનો. હું બેઠી છું આ કળિયુગની અંદર બોલું છું, હું નારાયણની સાક્ષીએ બોલું છું, પાવન દેવી કાળકા. પણ તમારો ભાવ હોવો જોઈએ. તમે ખાલી મને મળવા આવ્યા હોય કે ખાલી જોવડાવવા આવ્યા હોય કે જોવા આવ્યા હોય, તમારો વિષય રહ્યો ને. તમારો વિષય રહ્યો કે તમે અહીંયા શું કરવા આવ્યા છો. મારો વિષય એ છે કે મારે તમને શું આલવાનું. અને આ ઢોલ વાગે છે, આવા તમારા માતાના ને તમારા દીકરા ને દીકરીઓના અવસરો આવશે. પણ કદાચ આપણે ખૂબ રાજી થઈએ અને એવું થાય કે હવે કોઈ દુઃખ નથી ને આપણી ખોડિયાલ બેઠી છે, કાળકા બેઠી છે, મેલડી બેઠી છે, ચાવણ બેઠી છે અને માએ બહુ સારું કર્યું છે, તો એક ઢોલ તો વગાડવો પડે ને 5 ગરબા આંટાના મારવા પડે આપણી જનેતાના નામના. હું માતા છો. પછી રૂપિયા આલી દેશું ને કોકને તો એ માર્ગ બતાડશે. એ તમારી માન રાજી નહીં કરી આલ છે ના કરી આલ. તમે રૂપિયાને ઢગલો કરો ને, રૂપિયાને ઢગલો તો તમારા ગુના માફ ના થાય. થાય ખરી? રૂપિયાથી ગુના માફ ના થાય. ગંગામાં પડી જાવ ને આખા અઠવાડિયું પડ્યા ને પાણીમાં તો પવિત્ર ના થાવ. તમારે જે સજા તમારે જે ભોગવવાની તમારે ભોગવવી પડે ને એમાંથી બહાર નીકળવું હોય ને તો કર્મ કરવું પડે. કેવું કર્મ કરવું પડે? કે મૂંગા જેવના કંઈ ખવડાવવું પડે, એની સેવા કરવી પડે. માને આપણે એવું કેવું પડે કે માં હવે જન્મ કોઈ જોઈતા નથી ને તારી ભક્તિ કરીએ ને તો જન્મને અવતાર આલજે. આ તો આપણે માને એવું કહીએ છીએ. આપણે માને એવું કહીએ છીએ કે માં તું બેઠી હોય ને તો કે આમાં વેણાલ, અરે તારા બાપ નતો ને ત્યારની બેઠી છે. તો માને તમે એવો પ્રશ્ન કરો છો કે માં તું બેઠી છે કે નહીં? એ બેઠી છે ને એટલે જીવો છો કે ક્યારને ઢળીને પડી મરી ગયા હોત. એક જ પવન આમ ખાલી માતા ખાલી આમ હુહરાટો આમ નીકળે ને આમ તા તો તમને ઢળી પાડે, આમ નીઠા પાડી દે કે શું થયું કે ફલાણા ભાઈ મરી ગયા. પણ માનો પ્રતાપ એવો છે કે ગમે તેટલી ઠંડી પડે ને તો જીવાડ. માનો પ્રતાપ એવો છે કે ગમે તેટલી ગરમી પડે ને તો જીવાડ. માનો પ્રતાપ એવો છે કે ઉકળતા તેલમાં પડે ને તો પાછી બહાર કાઢે. માનો પ્રતાપ એવો છે. પોતાની પાસે માં હોવા છતાંય પોતો અજ્ઞાની તરીકે ફરતો હોય. અમારી માં તો કે જવાબ હાલતી નથી. અમારા ભુવાજી છે ને કે અમારા ભુવાજી ઘરના એમને કીધું થશે, પણ અમને એમ કે કંઈક માનું કંઈક કહેવાનું થતું હોય, કંઈક માને કંઈ ભૂલ ગુના થઈ ગયા હોય તો અમને તમે જવાબ આપો. શું તમારી ભક્તિ એવી નથી કે તમારા ભુવાને તમે ના મળો ને તમારી જ માતા સીધી તમને વાત કરી શકે કે નહીં? ભુવાજી એટલે એક માધ્યમ કહેવાય કે તમારી ગુનાની ભૂલ થાય ને તમને ખબર ના હોય તે ભુવાજી ગોતી ના આલે ને. એનું નામ શું કહેવાય? એ ગાડી ચલાવવાળો છે. કોણ છે એ? ગાડી ચલાવે છે, એના હાથમાં છે. પણ એને ધ્યાન રાખવું જોઈએ કે મારી ગાડીમાં બેઠ્યા છે, એમને ટિકિટ તો લીધી છે ને. હવે ટિકિટ લીધા વગર બેઠ્યા હોય તો પકડાઈ જાય ને. પકડાઈ જાય એટલે દંડ થાય ને સજા થાય. પણ ડ્રાઈવર શું કરે છે? ડ્રાઈવર એવું કહે બેહી રે તું મારો હગો છે. એટલે માં એવું કહે છે કે તું મારો હગો નથી. માના ન્યાયમન માના તરાજુની અંદર ન્યાય થતા હોય ને, ધર્મરાજાએ જે કાંટો આલ્યો છે ને શેના માટે આલ્યો છે? એ કાંટાથી કાંટા ન્યાય થાય. ધર્મરાજાના ત્યાં દેવ હોય કે માણસ હોય ને. એને હું તમને એમ કહું કે તમારી પાસે કોઈ તમારા અંદર તમારા શરીરમાં તમારા કોઠામાં કે તમારી અંદર કોઈક માતા હોય, કોઈક દેવી શક્તિ હોય તો તમે એને ઓળખો કેવી રીતે? તો કે તમે એની ભક્તિ કરતા હોય. માં જીવાડે છે ને આપણે જીવીએ છીએ, પણ એમ કહું છું કે તમારી અંદર જે ચેતના છે ને અંદર માની એને તમે જગાડો. એમ કહું છું. પેલા માનો ઓળખો કે માં કેવી લાગે? ફોટા જેવી લાગે છે? આ તો તમે બનાવ્યું છે. આ તમે બનાવ્યું છે કે મેલડી આવી છે ને બકરો આવો હતો. અરે નિરંજન નિરાકાર કહું છું તો પછી ચિત્રકાર ક્યાંથી આવ્યો?
ભગવાને કીધું કે મને આ રૂપમાં પૂજજો, કીધું નારાયણે એને એમ કીધું કે મને શિવલિંગના રૂપમાં પૂજજો. કેમ? કે આકારે નથી ને વિકારે નથી, મારો રંગાઈ નથી ને રૂપાઈ નથી. ન કરે ભગવાન કહેત ને કે મારે શિવલિંગ ના પૂજતા, કહેત ને ભગવાન. એટલે વર્ષો પહેલા છે ને, આજથી વર્ષો પહેલા 100 વર્ષ 200 વર્ષ પહેલા કોઈ ફોટા નતા. હતા કોઈ ફોટા નતા, પણ એક દીવો કરતા અને જ્યોત કરતા અને પ્રજ્વલિત જ્યોત થતી ને એનું નામ માં કહેવાય. અને દીવો કરતા ને તમારા વડીલો, તમારા દાદા, એટલે તમારા ઘરે 1 માં 10 દીકરાને જન્મ દેતી. અને દીકરા તંદુરસ્ત રહેતા, માં તંદુરસ્ત રહેતી, અને ઘર પરિવારને કોઈ દાડો ભીખ માંગવાનો દાડો નતો આવતો, કારણ કે દીવા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ અને ભાવ હતો. એ દીવા જીવાડે છે ને ખબર હતી તમારા વડીલો, તમારા દાદાને કે દીવો કર્યો છે, જીવાડે છે અને અમે જીવીએ છે. એટલે તો એવા સત્પુરુષને એવા સાચા ભુવા થઈ ગયા ને. એ કદાચ તમારા આંગણે કોઈક આવ્યું હોય ને તમારા આંગણે કે મારા દુઃખ છે ને, આપણે એમ કહીએ ને કે મારી માં સારું કરશે. હું મારી માને પ્રાર્થના કરું છું કે હે માં, આ પરિવાર કે આ દીકરો કે દીકરી છે, આ માણસ છે, મનુષ્ય છે, તેમાં કાળા માથાનો માનવી છે, દુઃખ હજારો લાખો કરોડો કર્યાસમાં, પણ સારું કરજે તો તને શ્રીફળ આલી. તો માં વિચાર કરે કે મને સારું કરવા દે, મારા દીકરાએ કોકના માટે શ્રીફળ માન્યું છે. તમે 10 શ્રીફળની માનતા માનો, 100 કિલો પેંડા આલીશ ના, માન જોઈ તો માન તો એક સુખડી આલો ને તો એ મારા રાજી થાય. એટલે કહું છું કે સુખડી લઈને સુખડા આલું છું. કે મેં એવું ના કીધું કે 17 લાવજો, ચાંદી લાવજો, હોનું લાવજો, રૂપા લાવજો, એવું કહેત ને. પણ ના, એક નાની સુખડી આલશો ને તો એમાં રાજી છું. એક 5 ફૂલ લાવશો ને તો એ હું રાજી છું. પણ એમ કહું છું કે અંદર તમારી અંદર જે ચેતના પડી છે ને, જે માની ચેતના, જે તમે જેની ભક્તિ કરો છો ને, તમે જેની પણ ભક્તિ કરો ને, જેના તમે દીવા કરો છો ને, એ તમારી અંદર છે. તમને ખબર છે? હું જોઈ શકું છું, તમને દેખાતું નથી. અને તમને દેખાતું નથી ને એટલે મારી પાસે દેખવા આવ્યા છો. આ સત્ય હકીકત. કોઈ એવો સ્ત્રી કે પુરુષ ધરતી ઉપર નથી જેની પાસે માં ના હોય. જેની પાસે માં ના હોય એવો કોઈ ખરી? જે દીવા ના કરતો હોય એવી સ્ત્રી ખરી? કોઈ પુરુષ ખરો જે દીવા ના કરતો હોય, જે માન ના માનતો હોય એવો ખરો? નામ માનતા હોય તો ના આયા હોય, માનતા હોય ને એ જ આયા હોય. અને જે નહીં માનતા ને એને જ મનાવા આવીશું કે માનવું પડશે, આને જન્મ આલ્યો છે, આને જન્મ આલ્યો છે એટલે માનવું પડે. એવું કહું છું. તમારી અંદર જે માં પડી છે ને એને જગાડવાનો પ્રયત્ન કરું છું. પણ પહેલા તમે જાગો ને તો સારું. હેડો, તમારી માં તમને ધૂણવા આવી, તમને કહેવા આવી, તમને ખબર પડશે. તમે દીવો કર્યો કે અમે મેલડી, અમારી માતા મેલડી છે તો અમે દીવો કર્યો. તમે રોજ દીવો કર્યો, રોજ પ્રાર્થના કરી, માં સારું કરજે, માં સારું કરજે, માં સારું કરજે. એક દાડો માને એવું થયું કે મારા દીકરાને આજે મારે મળવું છે, એટલે મારી માં હતી ને તે 52 મહાણ મૂકીને પાછી આવી. કે હવે માં આવી મેલડી તમારી પાસે, અને તમે હોતા છો ને, માં એને કે દીકરા શું કરે છે? એટલે દીકરો સાથે પછી એકદમ જાગન કે કોણ છો? એટલે માં પહેલા તો એવું કે બેટા મને ઓળખો. તો ઓળખાય ને. આપણી પાસે કોણ આવે? આપણી પાસે માં આવે ને. અને જેનું ધન ભાગ્ય છે ને એને જ માં મળવા આવશે. તમારી જ અંદર તમારી માં બેઠી છે, તમારા ખોડિયાની અંદર, તમારા હૃદયની અંદર. તમે જે વિચાર કરો છો એ માનો વંચાય છે. હો, તમે તો વિચાર કરો છો ને, પણ માન તો દેખાય છે કે મારા દીકરાએ, મારી દીકરીઓએ, મારા પરિવારે, મારી વસ્તીએ આવા વિચાર કર્યા છે, એવું માન દેખાય છે. તમારા દરેકની અંદર એક માં છે, દરેકની અંદર એક આદ્યા શક્તિ છે બેઠી છે. તમને કોઈને ઓળખાણ પડતી નથી. તમે એવું વિચારો, ઘરે ગયા, દીવો કર્યો, હાથ જોડ્યા, હારો ફૂલહાર ચડાયો, ચુંદડી મૂકી, બંગડી મૂકી, ત્રિશુલ આલ્યું, માં અમે તને આટલું આલ્યું, માં તું રાજી રહેજે. પણ એ માં તમારા અંદર છે અને તમે બહાર ગોતો છો. હે, માં અંદર બેઠીને તમે બહાર ગોતો છો. હું એવું કહું છું કે દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ દેશ હોય, કોઈ વિદેશ હોય, મને આજે યાદ કરે ને તો આજે જઉં છું. કેમ? મારો દીવો નથી? મારું નાનું મંદિર તો હશે ને, મારો એક નાનો દીવો થતો હશે ને, મને 5 ફૂલ તો હાલતા હશે ને, તો પછી એમને ના બેસી રહું અને જતી રહું તો અંદર કોણ છે? હે, આજે માનો કે તમે કોઈ કાર્ય ધાર્યું ને તમારું કાર્ય તમે સાચા હોય અને મારો ભાવ, મારા પ્રત્યેનો ભાવ હોય, અને એવું હોય કે અમૃતની મેલડી મારું સારું કરવા આવશે, એટલે પાછી હું આવું તો મારા દીવામાં કોણ બેઠ્યું હશે? મારા દીવામાં સાક્ષાત ભગવતી પાર્વતી બેઠી છે. મને ઓળખો તો ઓળખાય ને. મારો એક રૂપ મૂકીને બીજો મારો રૂપ લઈને જઉં છો. જેવી રીતે તમે અહીંયા છો ને, માનો તમે બધા આવ્યા છો ને, તો તમારા વિચાર તો તમારા ઘરે બોલે છે, તમારા કાર્યમાં બોલે છે, મને મળવા માટેનું બોલે છે. અરે હું જેટલી નજીક આવી છું ને એટલા જ નજીક તમને લઈશ. તમારી અંદર જે માં બેઠી છે ને, મારો એવો પ્રયત્ન નથી કે એને પહેલા ઓળખાણ તમને કરાવું. તમારા ઘરે કોઈ પણ મહેમાન આવે, તમે પૂછશો ને તમે કોણ છો? પૂછવું પડે ને, તમે કોણ છો? એટલે એ કોણ છો એવું પૂછવું ના પડે ને. એટલે કહું છું કે ઓળખો તો ઓળખાય. અને એની ઓળખાણ કરાવવા આવી છો.
તમારી અંદર જે માં બેઠી છે ને એને જગાડવાનો પ્રયત્ન કરું છું અને એ જાગે છે, પણ તમે સૂતા છો. કારણ કે તમારા વિચાર, તમારી બુદ્ધિ, તમારું મન, તમે જે કરવા માંગો છો ને એ નહીં થવાનું. હું ધારીશ ને એ જ થશે. હેડો તમે ધારો, તમે કંઈક ધારો કે મારા કરવું જ થાય છે અને મને હોંપી દો તો થઈ જાય. એટલે એવું ના વિચારશો કે દરિયાની અંદર તમે ઉતરાશો, તમારું વાહન લઈને ના ચલાવનારી હોય ને ધક્કો મારનારી હોય ને તો હું માતા છું. એ તો ના દેખાવું ને એટલે એવું થાય કે અમે કર્યું, ના અલા મેં કર્યું છે. તમે શું કર્યું? તમારાથી કશું થાય નહીં. હું જીવાડું એ જ જીવવાનું છે, હું આપું એ લેવાનું છે, હું ખવડાવું છું એ ખવડાવવાનું છે, હું ફેરવું ત્યાં ફેરવવાનું છે, હું મોકલું ત્યાં જવાનું છે. તમે લેવાયા છો રૂપિયો, હાલવાના છે 100. પણ હું કેવી રીતે આલીશ, ક્યારે આલીશ, મારે જોવું તો પડે ને, મારે વિચાર તો કરવો પડે ને કે બદલાઈ તો નહીં જાય ને, મને ભૂલી તો નહીં જાય ને, મારા થઈને તો રહેશે ને. એટલે હું પછી જોઈને વિચારીને પછી રૂપિયાની જરૂર હોય ને તો પછી હવા રૂપિયા આલું કે જા. જેમ તમારી અંદર મારો કે તમે બધા દીવાબત્તી તો કરો જ છો ને, કેટલા કરો છો? ઉઠાવો આંગળી. દીવાબત્તી ના કરતો હોય ને એ જ ના ઉઠાવતો. ઉઠાઈ? હા, કેટલા થયા? ઘણા બધા. એ દીવાબત્તી કરતા હોય તો અત્યારે તો તમે તમારી માન મૂકીને આવ્યા છો ને, દીવા લઈને તો અહીંયા આવ્યા નથી. પણ હું એવું કહું છું કે હું બોલાવું તો પાછી આવીને ઊભી રહે. મારી દીકરી અને મારા દીકરા યાદ કરી છે એટલે મારે જવું પડે. એવું કે માં હું કે મારા દીકરાને મારી વસ્તીએ મને યાદ કરી છે, મારે જવું પડે. પણ ક્યારે આવશે, ક્યારે બોલશે ને ક્યારે કરશે કે ઓળખો ને તો ઓળખાય. તમે કામ બતાવશો તો નહીં કરે. તમે એના પર મૂકી દેશો શ્રદ્ધાનો ભાવ રાખીને તમારા મનથી કે માં કરે ને ખરું એટલે માં કરશે ને એ જ ખરું થશે. જેટલા તમે ફરફર કરશો એટલા તમે દુઃખી થવાના છો. મેં તો એવું કીધું કે મારી પાસે નાહી શકતા હોય ને મારી પાસે કદાચ બેહી ના શકતા હોય ને તો તમારા ઘરે તમારો મઠ હોય, મંદિર હોય. હું તો કહું છું મઠ ના હોય, મંદિરે ના હોય, ફોટો ના હોય, પણ દીવો કરો અને દીવા સામું તમે બેહીને 5 મિનિટ પ્રાર્થના કરજો. મારી પાસે કલાક, 2 કલાક કે 10 કલાક બેસવાની જરૂર નથી. તમારી માની પાસે તો તમે બેસી શકો ને, કારણ કે હું એનો સંગમ કરાવવા આવ્યો છું. તમે કોનાથી જુદા પડ્યા? તમારી જનેતાથી જુદા પડ્યા ને એટલે મારો સંગ કર્યો ને. તમારી માં મારા જેમ બોલતી હોત, તમારા કાર્ય ભડાકા બંધ કરતી હોત તો મન પાછી એવું સમજો તમે કે આ અમારી માતા જેવી જ છે ને આવી જ માતા એવી છે. આ ઘણે બેઠ્યા ને આ મૂસો લગાવીને, આ મોઢીને, આ મોટા થઈને તો એવું કે અમારી પાસે મેલડી છે. શું તમારી પાસે મેલડી છે? હું સિંધવન સપરા નથી ગદ્રપિયા મેલડી છો. આ દુનિયામાં કોઈ કીધો? આ દુનિયામાં હજારો વર્ષો ને 500 વર્ષથી ભૂવાતો હશે ને, ગાદીઓ હશે ને, મંદિર હશે ને બધું. કોઈ કીધું કે હું સિંધવન સપરા નથી ગદ્રપિયા મેલડી છો? કારણ કે મેલડીની ઉત્પત્તિ પેલા મહાણમાં થઈ હતી. કોઈ મેલડી આપોઆપ કોઈને મળી નથી. તમને એવું લાગતું હોય ને તમારી મેલડી તમને આપોઆપ મળી છે, આપોઆપ નથી મળી. કંઈક તમારા વડીલોએ, કાલે તમારા દાદાએ કંઈક મેલડીનું કર્યું હશે, કંઈકથી લાયા હશો, કંઈકથી બેહાડી હશે, કોકની પાસેથી લીધેલી હશે, કોઈક જગ્યાથી તમે એને યાદ કરી હશે, તાર તમારા ઘરમાં આવી છે. પણ એને શું કર્યું? તમારા કુળદેવી છે ને, તમારી માતા કુળદેવી એના કરતા અનેક મોટા કામ કરી આપ્યા ને. તમારે જોવું હોય તમે જોજો કે તમારા ઘરે ચાવણ માતા બેઠી હોય ને અને તમે એને કામ હોપજો. જો મોડું કરશે અને એ જ મેલડીને હોપો જો 24 કલાક ના થવા દે. અરે નાની મોટીની સવા વાત નથી આની અંદર. અરે એ માતા જોરાવર ને જબરી હશે એટલે તમારા વડવા લાયા હતા અને એટલા તમે ચાહક થયા છો કે મેલડી એટલે તો મેલડી કહેવાય નહીં. મેલડી એટલે તમારી અંદર જે મેલડી બેઠી છે કે તમારી અંદર જે ખોડિયાલ બેઠી છે, ચાવણ બેઠી છે ને, જે માં બેઠી છે ને એનો જગાડવાનો પ્રયત્ન કરું છું. ભૂલા ક્યાં પડો છો તમે? ફોટામાં ગોતો છો. ફોટામાં શું કરવા ગોતો છો? કે મઠ બનાવ્યું ને એમાં ગોતી હશે. મઠમાં શું કરવા ગોતો છો? કે મોટું મંદિર બનાવ્યું ને એમાં ગોતો છો. એમાં શું કરવા ગોતો છો? હું એવું કહું છું કે મહામંત્ર આલું છો જે તમારી જ માતાજીનું કે રાત્રે તમને સમય મળે ને 15 જ મિનિટનો સમય, 12 વાગ્યા પછીનો 15 મિનિટનો સમય મળે ને તો એ માનો દીવો કરજો, તમારી જ માનો દીવો કરજો. અને એકદમ નયન ધોઈને દૂધ જેવા ચોખ્ખા થઈને તમારું કોઈ નથી એવું વિચારજો કે મારું કોઈ નથી, મારો પરમાત્મા છે, મારી માં છે. ના બૈરી દીકરીઓ કશો જ નથી. અને માનું ભજન કરવું છે ને તમે ચાલુ કરો. 15 મિનિટનું ભજન ચાલુ કરો. સતત તમે 12 મહિના ભજન ચાલુ કરો. જો તમારી ઉન્નતિ તમારી પ્રગતિને ભગવાન સાક્ષાત મળવા આવે ને તો માનજો કે હું માતા હતી. આ તમારી જ વાત કરું છો. ફોટામાં મોહ રાખશો નહીં. ફોટામાં મોહ ના રાખશો, મંદિરમાં મોહ ના રાખશો, મૂર્તિમાં મોહ ના રાખશો.
આ તો તમારી ભક્તિ છે, તમે તમારો ભાવ હોય ને એટલે તમે કહો છો કે માના મૂર્તિ દર્શન કર્યા. હા, તમારું ભક્તિનું કેન્દ્ર કહેવાય. શું કહેવાય? મંદિર એટલે, મઠ એટલે શું કહેવાય? તમારું આસ્થાનું કેન્દ્ર કહેવાય ને. માનો ફોટો હોય તમે ચૂંદડી ચડાવી શકો એટલે ફોટો છે. માનું મંદિર એના માટે છે કે તમે એને જઈને તમે મળી શકો. તમારું જેવું ઘર છે ને એવું માનું મંદિર છે. પણ હું એવું કહું છું કે માં છે ને એની આખા પૃથ્વી છે. એટલે માં તમારા માટે માં નહીં બદલાવાની અને તમે માં માટે ના બદલાઈ જતા, કોઈના કીધામ ના આવી જતા, ક્ષેત્રે ના જતા. કોઈ કેવું કે કુળદેવી તમારી નથી, કે આ કુળદેવીનો ગુનો તમે કર્યો, તમે બધું કર્યું ને. પણ એવું કહું છું કે આપણે માને પાયે એટલું તો કહીએ ને કે માં હજારો કરોડો લાખો ગુના કર્યા છે અને હૃદયથી અપનાવું છું માં, અને હૃદયથી ગુના સ્વીકારું છું માં, તું માફ કરજે. તો એ માફ કરે ને આપણને, દરેકને માફ કરે ને. તમારી અંદર જે દેવી શક્તિ રહી ને એને જગાડજો. કોઈ એવું નહીં કે તમારી ચાવણ માતા તમારથી રહેલી છે, કે કોઈ એવું નહીં કે તમારી ચાવણ માતા ના કરશો તો બોલશે. હું એવું કહું છું ભક્તિ જ જોઈશે. મહામંત્ર શું છે એનો? ભક્તિ, 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 ભક્તિ. માં ચાવણ તું રાજી રહેજે, માં ખોડિયાલ તું રાજી રહેજે, માં મેલડી તું રાજી રહેજે, માં મહુચર તું રાજી રહેજે, માં સધી તું રાજી રહેજે. જો તમે આટલું જ ખાલી રાખશો ને કે માં તું રાજી રહેજે, કઈ જોઈતું નથી, માં તું રાજી રહેજે તો કોઈ જોઈતું નથી. અને તમારે જોવાનું કે જેમ જેમ તમારો ભાવ, તમારું બધું સમર્પિત એને કરશો ને પછી તમને રાજા બનીને ફરશે. તમને એટલું આલશે, એટલું આલશે, એટલું આલશે કે તમને એવું થશે કે આનું મેળવું ક્યાં. એવું જીવન આલશે, એવું જીવન આલશે કે એવું થાય કે દુનિયા આખી જોઈ લીધી. પણ ક્યારે કે માં તો બધું બતાવવા આવી છે ને માં બધું હાલવા આવી છે, પણ આપણે લેવા જેવા તો થવા જોઈએ ને. માં તમને કોથળો ભરીને રૂપિયા આલે, તમે ક્યાં વાપરશો? તો કે મોજ શોખ કરીશું. એટલે એના માટે નહીં આલ્યા. માએ તમારી પ્રગતિ થાય, ઉન્નતિ થાય અને મારું નામ કંઈક જગતમાં બે માણસના મુખે વધારે જાય ને એના માટે આલ્યા. એટલે તમારી અંદર જે દેવી શક્તિ માં બેઠી છે ને એને મારે જગાડવાનો પ્રયત્ન કરું છું. તમારી જ પાસે દેવી શક્તિ છે પણ તમને ખબર નથી, તો હું શું કરીશ? મને કહો. કોઈ વિધિ નથી, કોઈ મંત્ર નથી, કે કોઈ ધૂપ કે ધુમાડા નથી. બસ તમારે નાનું બનવું પડશે, નાનું બનવું પડશે ને. જો તમે તમારી મા પાસે આટલા નાના બાળક બની જશો ને, આટલા નાના બાળક, તો જેમ કાળકા માતા પાર્વતી બનીને શંકર ભગવાનના બાળકના રૂપમાં ગળે લગાયા હતા ને એવી રીતે તમને ગળે લગાવશે. જો ભક્તિ કરવી હોય તો નાના બનવું પડે. પછી એવું ના કહેવાય કે મને બધું આવડી ગયું, કશું નહીં આવડ્યું. પછી એવું ના કહેવાય કે મને બધું મળી ગયું, કશું નહીં મળ્યું. માં નહીં મળી ને તો કંઈ નહીં મળ્યું. રૂપિયા, હોના, ચાંદી, ઘર બધું હોવા છતાં જો માં ના જેને મળે ને એને કશું મળ્યું કહેવાય નહીં. હું તો એમ કહું છું તમારી અંદર જે દેવી શક્તિ છે એને જગાડજો, કોઈની વાતોમાં આવતા નહીં. સધીને બે સધી કદાચ દીવો સધીનો થતો હોય ને તો એટલું જ કહેવાય કે માં સધી તું રાજી રહેજે. પછી એવું કહો કે માં તું તો પાકિસ્તાનની છો, માં તું તો પેલા મંદિરનો છો. ના, તમારા દાદા ને તમારા વડીલો લાયા ને એટલે આપણી માં થઈ ને, એટલે આપણું એવું કહેવાય કે માં તું રાજી રહેજે અને મારે સધી માં તારું ભજન કરવું છે. તે સધીનું ભજન જ કરાય. અને માં સધીનો જેટલા નાના બનીને તમે ભક્તિ કરશો તો એ માં તમને ઘણું બધું આલશે, ઘણી બધી કૃપા તમારા ઉપર આલશે. મારો એવો કહેવાનો ભાવ થાય કે તમે જે માતાઓ ગોતવા નીકળ્યા છો ને તમારી અંદર છે. જે માતા તમારે જોવી છે ને એ અંદર બેઠી છે. જે માતા પાસે વાતો કરવી છે ને એ અંદર બેઠી છે. જે મા પાસે કાર્ય કરાવવા છે ને એ અંદર બેઠી છે. અને જે મા પાસે નારાયણ જોવા છે ને એ માં અંદર બેઠી છે. પણ તમે એને જગાડવાનો પ્રયત્ન કરતા નથી, કારણ કે તમે પોતે સૂઈ ગયેલા છો. તમે નિંદ્રા અવસ્થામાં છો, તમને જગાડવા વાળું કોઈ નથી. પણ હું જગાડવા માટે એટલો પ્રયત્ન કરું છું કે ઓળખો તો ઓળખાય, ભજો તો ભજાય, કારણ કે શક્તિ એવી છે. જેટલા દીવા કરો, જેટલી અગરબત્તી કરો, જેટલા શ્રીફળ વધેરો, એ તો તમારો ભાવ હતો ને. કોક અત્યારે મારા માટે મોટો ફૂલાર લઈને આવ્યો હોય તો એનો ભાવ હતો ને. કોક આટલી નાની સુખડી ધરાવતો હોય તો એનો ભાવ છે ને. કોક મોટો થાળ લઈને આવે તો એનો ભાવ છે. જેટલો મોટો ભાવ છે ને એટલા મોટા આશીર્વાદ આલો, કારણ કે હું તો ભાવની ભૂખી છું ને. મને તો આપ્યું છે ને એટલે હું રાજી છું કે મારા માટે લાયા છો. એક બંગડીએ લાયા હોય તો કે મારા માટે લાયા છો. તમે તમારા ઘરેથી નક્કી કરીને 1 રૂપિયાની બી વસ્તુ ખરીદી ને તમે, તો એ ખરીદી કરવા ગયા ને ત્યારે જ તમારી સાથે હતી. જેવો ભાવ, જેવી ભક્તિ મારા પ્રત્યે રાખી છે ને
એવી તમારા માતા પ્રત્યે રાખજો. મારા કળિયુગની અંદર દાણા ને માણામાં તો હું માનતી, હું તો ભક્તિને માનું છું. હું ભુવાન નથી માનતી, હું ભગતને માનું છું. હું ફોટાને નહીં, માં બતાવે ને એને માનું છું. અને ભક્તિ એવી કરો અને તમારી અંદર જે પડી છે ને એવી જગાડો કે માં એવું કે હું ખોડિયાલ આવી લાગુ છું, હું ચાવડ આવી લાગુ છું, મેલડી આવી લાગુ છું, હું સધી આવી લાગુ છું, હું તારા વડવાન તારા દાદાની 71 માતા થયેલી છું ને આવી લાગુ છું. તમારી જ પાયે છે હો, તમારી અંદર છે. જે ખજાનો પડ્યો ને, આ રૂપિયા એ ખજાનો નથી, સોનું એ ખજાનો નથી, મિલકત એ ખજાનો નથી. તમારી અંદર જે માં પડી છે ને અને માનો પ્રેમ છે ને એ જ ખજાનો છે. અને એને જ તમારે મૂકીને જવાનું છે ગુનો ભૂલ કર્યા વગર, જેથી કરીને એના આશીર્વાદ ને એની કૃપા રહે છે ને તો તમારા દીકરાના 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 દીકરા દીકરા થશે ને ત્યાં સુધીને આરામથી ભક્તિના માર્ગે જાય અને સુખમય જીવન જીવ. મા માટે રોવો ને, બાળક નાનું બાળક હોય તો કોઈક ધમકાવે તો રોવે છે ને, પછી એને માનો ગોત છે. જોજો તમે, જોયું ને તમે, જો કદાચ એ બાળકને કંઈક જોઈતું હશે ને, કંઈક બાળકને જોઈતું ને તેની માનો કહે છે, એને ભૂખ લાગી હશે તો એની માના કહે છે, કંઈક લેવું હશે ને તો એની માના કહે છે. એવી રીતે તમે તમારી માન જ કહેજો. કારણ કે દુનિયાની ગમે તે માતા હશે ને તો કોક દિવસ આવશે, બધી રીતે નહીં આવે. કેમ હું તમને સાચો માર્ગ બતાડું છું કે તમે મારા છો ને એટલે, અને હું તમારી છું ને એટલે. મારે કશું જોઈતું નથી. એક નાની સુખડી આલશો ને, આટલી નાની સુખડી તોય હું રાજી છું. મોટો સુખડીનો થાળ આપો તોય રાજી છું. એક જ ફૂલ આપો ને તોય રાજી છું. અને આખો ફૂલોનો ઢગલો કરો ને તોય રાજી છું. માં શું ને એટલે. અને માં છે ને કોઈ દાડો મારતી નથી. તમારા જીવનમાં દુઃખ આવ્યા છે ને, અત્યારે કામ અટક્યા છે ને, સફળતા મળતી નથી ને, પણ ધીરજ રાખજો. તમારા ગુણન તમારી ભૂલ થયેલી છે ને, તમારી માને હું લઈને આવીશ કહેવા માટે. જે જોઈતું હશે એ આપીશ, જે જોઈતું હશે ને એ આપીશ. ક્યારે આપીશ? કે તમારી માં રાજી થશે ને ત્યારે આલીશ. તમારા ને મારે એટલું જ છે ફરક કે તમારી માં રિહાયેલી હોય ને એટલે હું આલું નહીં, પણ પહેલાં તમારી માના ગુના તમે કરેલા છે એ ગુનામાંથી બહાર આવો, માને રાજી કરો તો હું તમારી માને કહીશ કે તું નથી આલી શકતી ને તાર નથી આલવું તો જવા દે, મને આલી દેવા દે. પણ ક્યારે? કે તમારી માના ગુના ના કર્યા હોય ને ત્યારે. કારણ કે તમે તમારી માની પાસે 1 રૂપિયો માગો છો તો એ 10 રૂપિયા આલશે, અને મારી પાસે માગ્યું છે તો હું 100 રૂપિયા આલીશ. આટલો ફરક છે. એટલે અંદર પડેલી જે ચેતનાઓ છે ને, જે તમારી અંદર પડી છે ને ચેતના, એને જગાડવાનો પ્રયત્ન કરું છું. પછી તમે તો હે હારો મજાનો પાઠ નાખ્યો, ધોળો બચકા જેવો, ધોળો દૂધ જેવો પાઠ નાખ્યો, અને પછી ઘઉં લીધા નાખ્યા. માં કદાચ આવી વાત પડી હોય તો વેણ આલજે. એટલે પણ એવું દીવો થતો નથી, એને દીવે પોસ એ માતા કેવા આવશે? એ માતા જવાબ દે હો. એ દીવો તમે સાચો કર્યો ને, સાચા હૃદયથી તમે ભાવથી કર્યો હોય ને, અને એવું કીધું હોય ને કે માં કંઈ નહીં જોઈતું ને કાલે મોત મળતી હોય ને, તો આજે મળે રાત્રે 12 વાગે પર તારા દર્શન કરાવીને તું મને લઈ જજે. હવે તમે 10 વખત નાખો ને એટલે 1 વખત તો આવે કે નહીં? હું એવું કહું છું કે માગો ને તો તમારી માની પાસે માગજો. તો હું તમારી માને કહીશ આ દીકરો આટલી વખત માગશે તો હાલી દે ને. તારો દીકરો આટલી વખત તને અરજી કરે છે તો સ્વીકારી લે ને. તારો દીકરો આટલા બધા ગુના કર્યા છે ને હવે પોતાના હથિયાર અને મનથી તૂટી ગયો છે ને હારી ગયો છે અને તારો થવા માંગો, તું એની થઈ જા. પછી માર્ગ જતો હોય ને તોય પાછું માર્ગ બતાડવા આવું એવું માતા છો. કદાચ ભૂલી ગયા હોય તો બતાવવા આવું એ માતા છો. રહી ગયેલું હોય તોય સમજાવવા આવું એવું માતા છો. કદાચ ભાઈઓ માને ના માને, કુટુંબ માને કે ના માને, તમે માનો છો તો એને માનતા રહેજો. કારણ કે દુઃખ આવશે તો આપણી માં આવશે. કોઈ કુટુંબ કે પરિવાર આવવાનું કોઈ નહીં આવે. હેડો તમારે 10 લાખ દેવું કરી નાખો ને તમારા કાકાના દીકરાને કોઈ ભરવા આવે? ના આવે, ના આવે, ના આવે, ના આવે. અને તમારા ઘરે દીકરીને પ્રસંગ લો અને જો 50 લાખ માગો ને 1 કરોડ આલવા આવું ને તો માનવાનું કેવું મેલડી હતી. મુર્શિદ મન છપરા નથી, ગંધરપિયા મેલડી છો. હા, કારણ કે તમે મારા ને હું તમારી હતી ને ત્યારે, તમારો શ્રદ્ધાનો ભાવ મારા પ્રત્યે હતો ને ત્યારે. ક્યારે આવી હતી? કે જ્યારે કોઈ નતું ને ત્યારે. અને ક્યારે જઈશ? જ્યારે કોઈ નહીં હોય ને ત્યારે. એટલે કોઈ ગમે તેટલું તમને કે ના કે, તમને કોઈક વાળ, કોઈક બોલ, કોઈક ટોક, બધું ભૂલી જજો. ભક્તિ એટલે ભક્તિ, અને ભક્તિમાં જે આનંદ મળશે ને એ કશામાં મળવાનો નથી. એટલે દરેકને મારો સંદેશો છે કે આયા હોય તો મને મળ્યા વગર જતા નહીં. તમે આઈને ઉભા રહેશો એટલે હું તમારી માન પૂછીને તમારી માં કહે છે ને એટલે પલ ઘડીને વાળની ભૂલ કરું ને તો બરી અવતારમાં ખોટ પડે કહેવામાં.
હવે મારે કેવું હોય, હવે મારે કેવું હોય ને મેં નક્કી કર્યા હોય કે મારે 25 જણને કહેવાનું છે ને આ બેઠેલા હોય ને એમ જ કહું છું. હવે કે 4 વાગ્યા ઘરે જવાનું છે પણ મારે 5 વાગે કહેવાનું હતું. હવે હું શું કરું? હવે એની મા બિચારી અહીંયા આવીને ઊભી રહી હોય, એની કુળદેવી હોય ને મારી પાસે ઊભી રહી કે બોન મારા ગુનાને ભૂલ કરી છે આ લોકોએ, તે હું નથી કહી શકતી, મારા તો ગુનેગાર છે, પણ તારી પાસે બેન આવે ને તો તું કહી દેજે. પણ હું હવે તમારી માને એમ કહું કે તાર દીકરાને મોડું થતું હતું, એને એવું કહું તાર દીકરાને મોડું થતું હતું. અરે સાધન જતા હોય ને તો જવા દેજો, આ હેલિકોપ્ટરના વિમાનો લઈને આવીશ. અરે તમારા ના થાય તો જવા દેજો. અરે હું પોતે એક મિત્ર બનીને આવીશ. અરે દેવું થતું હોય ને માના નામ ઉપર દેવું થતું હોય ને તો થવા દેજો, ભરવાય હું આવીશ. મારા નામ ઉપર દેવું કરો ને, મારા નામથી દેવું કરો ને તો પાછી ભરવા આવું એ માતા છું. મારા માટે કર્યું છે ને એમ. પણ તમે મને મળવા ના આવો ને તમને મોડું થતું હોય એમાં હું શું કરીશ? પછી કે ના હવે કામ કરીએ આપણે ત્યાં જઈએ. ત્યાં કોણ છે? તો કે ત્યાં જઈએ. ત્યાં જાય ને પછી ત્યાં ધક્કો પડે તો કે હાડો હવે સવારમાં અહીં જઈશું અહીંયા, અને વહેલા જઈએ તે માને મળી જાય. એટલે હું એમ કહું છું કે 1 વર્ષથી આવતો હોય ને 1 વર્ષથી મારે જવાબ દેવો હોય ને તો એને 2.5 વર્ષે દઉં, અને આજે પહેલી વખત આવ્યો હોય ને એનો ભાવ હોય ને તો પાછો ઊભો રાખીને વાત કરી જાઉં. આટલો ફરક છે. મને મારે જોવું પડે ને આનામાં કેટલી ધીરજ છે. પછી તમે ખાલી પૂછવા માટે આવ્યા હોય તો કોઈ જવાબ દે, અને તમારી જ માન મારે મને એક નિમિત્ત બનાવીને તમારી માને ઊભા રાખીને તમને કેવું હોય. હવે હું એને કહું હેડો તમારી વાત કરું, તમારી મેલડી કોક આવી હોય તમારા દાદાની, અને એને ઊભી રહીને મને કે બોન મારો આટલો ગુનો કર્યો છે, મારો મઢ હતો તો આખો બદલી કાઢ્યો, મારા દીવા હતા તે બધે નાખી દીધા, નવા દીવા લાયા છે, અને પછી તો ઝઘડા થયા ને 3 જણા મરી ગયા, અને બોન આવું કર્યું છે, ત્યાં 3 જણા મારી વસ્તીને આવ્યા ને તું કહેજે, તું એને કહું કે સારું દર્શન કરશે તો કહીશ. હવે માં અહીંયા ઊભી હોય ને તારી વસ્તી અહીંથી જતી રહે. પછી હું એને કહું એની માને કહું કે જો તારી વસ્તી જાય છે તો કે એટલે જ કહું છું કે મારા નહીં થયા ને તું એની ના થતી. તમારી માં મને અહીં ઊભી રહીને કે મારા થયા નથી થયા ને એટલે તું ખાલું છો, જો તને મૂકીને જતા રહ્યા ને, મને એમ કે તને મૂકીને જતા રહ્યા ને, એટલે હું એને કહું કે ભલે જવા દે, આજ દે તો કાલ, મોડું તો મોડું પણ મોડું નહીં આલું. હવે તમને જ મારે જવાબ દેવો છે, અને મારે તમને જવાબ દીધા વગર મોકલવા નથી, અને તમારી માં ઊભી જ છે અહીંયા, પણ શું કરું, તમને મોડું થાય છે, મને મોડું થાય છે, મને મોડું થતું નથી, તમને મોડું થાય છે. હવે હું એમ કહું છું કે આટલું બધું જીવનમાં મોડું થઈ ગયું, જીવનના 25 વર્ષ જતા રહ્યા ને, અહીં એવો કોઈ માણસ નહીં હોય જેની ઉંમર 25 વર્ષ નહીં હોય ને. જો એમ કહું છું કે 25 વર્ષ ફરવું હોય તો ફરી લે, 51 વર્ષે પાછું અમરતની મેરેજ મળવા આવવું પડશે. ડોહા થઈ જશો ને, ડોશીઓ ડોહા થશો ને તોય મને ગોતવા આવવું પડશે કે માં 25 વર્ષ થઈ ગયા બીજા તોય દુઃખ મળતું નહીં. તારા હું કહું કે જા ડોશીના રૂપમાં મળશે, હું માતા છું. હવે તમારી શિકોતર હોય, તમારી મેલડી હોય, ખોડિયાલ હોય, ચામુંડ હોય, બધું કહેવાનું થાય, કારણ કે અંદર તમારી અંદર બેઠી છે. તમે આયા છો ને અહીંયા, તમે આયા છો ને, તમારી બધી માતા તમે લઈને આવ્યા છો. તમે કોઈ માં વગર બેઠ્યા નથી, તમે તમારા અંદર એક માને લઈને આવ્યા છો. હવે એ માને તમારી મામાને શું કે ખબર, અહીંયા જોજો મારો દીકરો અહીંયા ઊભો છે ને એટલે અહીંયા આવશે. હવે હું જોઉં કે સારું એને દીકરો અહીંયા છે ને એટલે ફરતો 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 મારા દર્શન કરવા તો અહીંયા આવશે ને, પણ મારો હારો બારોબાર જતો રહે. હવે હું એને માને શું કહું, જો તારો દીકરો પેલો જાય એમ કહું, જો ઓલો જાય ઓલો જાય ઓલો જાય ઓલો જાય, પછી હું એને કહી દઉં કે દુઃખ દે ને દૂધ દે, જા દુઃખ દે. એટલે માં મને કે એ જ કહેતી હતી હું કે મારા નહીં થયા તારા નહીં થાય. મોડું થાય કેટલું મોડું થાય, હું એમ કહું છું. શું મોડું થાય જીવનમાં? મોડું નહીં થયું, મોડું થયું ને. કેટલું મોડું થયું? લોકોની 50-50 25 વર્ષ તો છે ને ખાલી માને સમજવામાં ગયા, અને મેં તો પ્રમાણ આલ્યા છે કે પાવાગઢમાં બેઠી છો મને મળીને જજો, ઉજ્જૈનમાં જાય તો મને મળીને જજો, હર્ષિદ માતાને ભેટો કરાવીશ, શિપ્રા નદીએ બેઠી છે તો હું દર્શન કરાવીશ, રાજપરે જાઓ તો દર્શન કરાવીશ, ચોટીલે જાઓ તો દર્શન કરાવીશ. મેં કીધું ને, પણ ક્યારે તમે મારા થયા ને ત્યારે. હવે તમે તો અહીંયા ખાધું પીધું ચા પાણી કર્યા ને પછી મોડું થાય. એટલે શું મોડું થાય? ખવડાયા પીવડાયા, જે મારી પાસે હતું એમને તમે આનંદ કરાયો ને. હવે બાળકોને દીકરા ને દીકરીઓ તમારા ને, તમારા બાળકો કોના તમારા હોય ને નાના, તો જો અત્યારે કંઈક બાયો ઘોડિયામાં હેંચકો. હવે ધ્યાન તો મારી બાજુ છે, હું એવું કહું છું કે મારું ધ્યાન તારી બાજુ છે. હેકોરતી હોય ને બાયો, આ બાયો હોય ને બાયો તો પોતાના બાળકોને ઘોડિયામાં હેંચકો, પણ એમ કહું કે છોડી દેજો, હું હેંચકવા ના આવું તો મારું નામ માતા નહીં. બધા ઉપર મારી નજર છે. અહીંયા કોઈક બી જે કોઈ બેઠ્યું હોય ને ખૂણા ખાચીએ, કંઈ બાર દિવાલની પાછળ બેઠ્યો હોય તોય મને દેખાય. હું પાવાન દેવી કાળકા છો.
હું ભીત હારું ભાડું છું એક માતા છો એટલે મને ખબર છે કે દિવાલની પાછળ જે બે જણા બેઠ્યા છે ને એ મારી જ વાતો કરે છે. હું સિંધવન છપરા નદી કંદરપિયા મેરડી છું. હું સિંધવન છપરા નદી કંદરપિયા મેરડી છું. પણ ક્યાં જશો, ક્યાં જશો, ક્યાં જશો, ક્યાં જશો? ફરવું છે એનો ફરી લો, જોવું છે તાર જોઈ લો. પાછો એક દિવસ હું માતા યાદ આવીશ, મારો પેટો કરવા આવવું પડશે કે માં કહેતી હતી પણ અમે સમજ્યા નહીં ને અમે ફર કરતા હતા. અમારા માની જોડે બેહી રહેવાનું હતું. હવે તું ના બેહો એમાં હું શું કરું? તને મોડું થયું એમાં હું શું કરું? મારો ભાવ તો એવો હતો કે હમણાં મારા દીકરાની દીકરીઓને ભૂખ લાગશે તો સારું ખાવા ખવડાવ્યું ને. અરે હવે ચાનો ટાઈમ થશે મારા દીકરીઓને ચા પીવાની થશે, ચા પીવડાવું ને. અરે એક સમય એવો આવશે ને કે ગાડી લેવા મૂકવા આવશે. એવો માતા છો. મારા અરે ખાલી મેલડીના નામ પર ગાડીઓ ચાલે. તમને પૂછશે ક્યાં જવું છે? અમૃતની મેલડી પાસે જવું છે ને? હેડો બેસી જાવ તારા. એવો સમય લાઈન ઉભો રાખીશ. અને મારો અવાજ જ્યાં જતો હોય ને ત્યાં હું મોકલવા માંગુ છું. તમારે લખવું હોય ને તો એક નાના કાગળમાં નાનું લખીને મૂકી દો કે ગુજરાતમાં હું જ બેઠી છું. કોઈ નથી, હું કોઈને પાડતી જ નથી ને. કારણ કે જો દરેકને માં મળ્યું હોય ને તો માના આપણે એવું કહીએ ને કે માનું સારું કરજે. આપણે શું કહીએ? માનું સારું કરજે. પણ તો શું થાય? ના, માં આની પાસે કંઈક લઈ લઉં, માં આની પાસે કંઈક જૂટવી લઉં, કંઈક પડાઈ લઉં. અલા તમે પડી જશો ને તમને ખબર જ નહીં પડે. એટલે માએ આલ્યું ને તો માં લઈ લે. તમારામાં જેટલી ધીરજ હશે અને તમારામાં જેટલો ભાવ હશે ને એવા તમારા કાર્ય થશે. એટલે મૂંઝવવાની જરૂર નથી, બહુ મગજ ભારે કરવાની જરૂર નથી. બસ મારા બતાવેલા માર્ગે તમે જાઓ ને અને તમારી માની પાસે તમારા ગુનાને ભૂલ જે થયું હોય એની માફી માગો ને. આપણે જોઈએ ને ચમનું સારું નહીં થતું. હું મારી વાત કરું છું કે મને અત્યારે કોઈ કેમ કહે ને કે માં રાત્રે 2 વાગ્યા છે ને આવું દુઃખ છે તો પાછી જઉં છું. પછી અહીંયા તો ઠીક છે, બધા દેશ વિદેશ હોય ને, દેશ વિદેશ દુનિયાના હાથ દરિયા જો પાર કરે ને મને યાદ કરે ને તોય પાછીથી કૂદકો મારીને જવું. હા, એવું મારે પાસે નથી. મને તો યાદ કરીને ભાવ હતો ને એટલે આવીશું. જેવી હું આવીશું એવી તમારી માં તમારી પાસે આવીશ. એવી તમારી પાસે છે પણ તમને ઓળખાણ પડતી. તમે તો એવું વિચારો ઓહો કે આમને જેવા પુનરાવર્ત કર્યા છે, જે ભક્તિ કરી છે કે માતા આવી મળી. અને મારા જેવી તમારા બધાના ઘરે છે. તમારા દરેકના ઘરે મારા જેવી જ માતા છે. ભગવાને 100 ગ્રામ, 500 ગ્રામ, કિલો, 5 કિલો માતાઓમાં શક્તિ નહીં આલી હોય, આલી છે. પણ તમારું ભજન નહીં હોય, આમનું ભજન કંઈક થઈ ગયું. ભજનની કિંમત થાય ને. શેની કિંમત થાય? ભજનની કિંમત થાય. જેને ભજન કર્યું હશે એને સાચો ભાવ રાખ્યો હશે, કંઈ માગ્યું નહીં હોય અને માં કરીએ છે ને માં કરે ખરું. તો આજે હું કરું છું ને એ જ થાય છે. હું ખવડાવું છું એ જ ખાવ છો ને, પહેરાવું છું એ જ ઓઢો છો ને, જ્યાં મોકલું છું ત્યાં જ જાવ છો ને. તો બસ તમારે એવું સમજી લેવું જોઈએ કે હું કંઈક આપવા આવીશું, લેવા નહીં. મને કોણ હાલે? હે, કોઈ હાલે? કશું ના હાલે. પણ એમ કહું છું ભાવ તો આલીએ કોણ? એક સુખડી તો આલીએ કોને? એક 5 ફૂલ તો આલીએ કોને? એક નાની સુંદરી તો ઉડાડીએ કોને? આપીએ કો કે નહીં? બસ તો કદાચ મને 10 રૂપિયાનું હાલ છો ને, 10,000નું હાલવા આવીશ. એટલે મને મળ્યા વગર જશો નહીં. મારે તમારી કોઈ જરૂર નથી. પણ તમારી જે ગુનાને ભૂલો થઈ ને તમારી માને મને કહે છે. હવે હું તો તમારી માને એવું કહી દઉં કે તારા દીકરીને તું જઈને કહી દે ને તો કે મારે નહીં કહેવાય, કારણ કે મારા જ ગુનાહ કર્યા છે, મારી જ ભૂલો કરી છે, મારા જ મઢ તોડી નાખ્યા, મારા જ મને કીધા વગર મિલકત ખરીદી કે મને પૂછ્યા વગર મિલકત વેચી. તો હું એને શું જવાબ દઉં? હારું, તું ધીરજ રાખ, શાંતિ રાખ, રાડો પાડીશ નહીં. તારા દીકરાને દીકરીઓ પરિવાર હામાંથી આવે છે તે તું મને કહેજે ને હું કહી દઈશ. આવતા તો કે બસ જતી રહે છે, આખી જિંદગી જતી રહી ને. હે, પાછો કેવડા હાથ વગર તો કે બસ જતી રહે. અરે તારી આખી જિંદગી જતી રહી, તને બસની પડી છે. એટલે મારા આશીર્વાદ લીધા વગર જશો નહીં. હું તો આશીર્વાદ આપવા આવીશું. આપવા છે. જે કંઈ તમે લાયા છો ને, જે કંઈ ફૂલ નહીં તો કાંટો લાયા છો ને એ લેવા બેઠી છું. જો ફૂલ લાયા છો તો પહેરી લઈશ, કાંટો લાયા છો તો એનો તાજ બનાવીશ. એટલે સુખડીનો પ્રસાદ આપો તો ભાવ આલજો સાથે, તો સ્વીકાર કરીશ અને તમારી માને પૂછીને ચોક્કસ તમને જવાબ આપીશ.
બસ નાના બની નાનું બાળક હોય ને એવા બનીને આવજો તો માના સ્વરૂપમાં એનું પી રહીશ હો